અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત દીકરીઓને નિમણૂક પત્રો અને વિવિધ વિકાસ કામોનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ₹482 કરોડના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી તથા ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદૃઢ બનાવવાના આશયથી અંકલેશ્વરના એઆઈએ ઓડિટોરિયમ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. સાથે ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. તેમજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ₹482 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રણા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડીકે સ્વામી અને જિલ્લાના આગેવાન પદાધિકારીઓ, અધિકારીઓ અને મહાનુભાવોની હાજરી નોંધાઈ. ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.